નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટીની મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે ઉત્તર ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં રાયડાનું વાવેતર ઘણા મોટા ભાગમાં થઈ ગયું છે અને અત્યારે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ફૂલ અવસ્થાએ મોલાની શરૂઆત થતી હોય છે। રાયડાની વાત કરીએ તો શરૂઆતનું પ્રથમ પગલું મોલા માટે વાવેતરનો સમય જે આપણે ઓક્ટોબર મહિનામાં 8 થી 31 ઓક્ટોબર વચ્ચે વાવી દીધો હશે, પણ અત્યારે વાદળછાયું વાતાવરણ બદલાવના કારણે ક્યાંક ક્યાંક મોલો દેખાતો હોય છે। મોલો એક એવી જીવાત છે ચૂસિયા પ્રકારની કે જે રાયડાને ફૂલ છે, ડાળી છે, શીંગો છે બધાને ચૂસી જાય છે અને ઉત્પાદનમાં ઘણું એવું મોટું નુકસાન કરે છે। રાયડાના મોલોના ઉપદ્રવથી 30% માંડી 70% જેટલું ઉત્પાદન ઘટેલું જોવા મળેલું છે। તો આ મોલાનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે અને જો શરૂઆતથી જ જો મોલાનું નિયંત્રણ કરવામાં આવે તો આપણે રાયડાનું સારું એવું ઉત્પાદન લઈ શકીએ। મોલો એ ચૂસિયા પ્રકારની જીવાત છે, એટલે આપણે બધાને ખબર છે કે મોલો છે એને પીળા કલરની કોઈ પણ વસ્તુ છે એ વધુ હોય એટલે એના ઉપર આકર્ષિત થાય છે। તો રાયડામાં ફૂલ અવસ્થા આવે અને ડિસેમ્બર મહિનાની અંદર જો પીળા ચીકણા પિંજર જે પીળા કલરના પાટિયા કહીએ છીએ એ જો વીઘે 8 થી 10 લગાવવામાં આવે તો શરૂઆતમાં ઉડતી મોલો એટલે કે પાંખોવાળી મોલો આવે છે અને ત્યાં જ ચોંટી જાય છે અને બચ્ચાને જન્મ આપતી નથી। તો શરૂઆતમાં સૌથી પહેલું આ એક પીળા ચીકણા પિંજર છે એ લગાવવાથી સારું એવું નિયંત્રણ મેળવી શકાય છે। એના પછી જો આપણે ગોળ ફરતે મોચમમાં જોઈએ તો ક્યાંક ક્યાંક મોલાવાળી ડૂંખો થઈ હોય છે। ફૂલ અવસ્થાએ ટોચમાં મોલાની લપટીઓ જોવા મળે છે। તો આવી લપટીઓ શરૂઆતની અંદર સ્ટેજમાં 50 થી 100 જેટલી વીઘામાં હોય છે। તો ગોળ ફરતે આવી મોલાની લપટીઓ વાળી ડાળીઓ કાપીને એનો જો નાશ કરવામાં આવે તો પણ મોલો આગળ વધતો અટકે છે। મોલો એક જીવાત એવી છે કે એનું ટૂંકું જીવનચક્ર છે અને વધુ બચ્ચા આપવાની શક્તિ છે, એટલે ટૂંક સમયમાં આખું ખેતર 15 દિવસની અંદર ભરાઈ જતું હોય છે। એટલે શરૂઆતમાં આવી ડૂંખો કાપવામાં આવે તો મોલોનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય છે અને શરૂઆતમાં આવા પગલાં લેવામાં આવે તો મિત્ર કીટકોની સંખ્યા પણ ખેતરમાં વધે છે, જેવી કે દાળિયા, ક્રાઇસોપલ્લા, સીરફીડ માખી જેવા મિત્ર કીટકો પણ મોલો ક્યાંક ક્યાંક હોય તો એને મારીને નાશ કરે છે અને આગળ બચ્ચાને જન્મ આપતો અટકી જાય છે। એટલે આ પણ થાય। શરૂઆતમાં જો ક્યાંક ક્યાંક મોલોનો ઉપદ્રવ તો પણ વધુ પડતો જોવા મળે તો જૈવિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ। અત્યારે પ્રાકૃતિક ખેતીનો યુગ ચાલે છે, એટલે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિ અસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, એમાંથી કોઈ પણ એક અસ્ત્રનો ઉપયોગ કરી અને રાયડામાં છાંટવામાં આવે તો મોલો આસાનીથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ। આના સિવાય લીંબોળીનું તેલ 1500 ppm થી 5000 ppm વાળું હોય તો 75 ml 15 લીટર પાણીમાં ભેળવી અથવા બેવડિયા બેસિયાના જે જૈવિક ફૂગ છે એનો 15 લીટરના પંપની અંદર 60 ગ્રામ ઓગાળી છંટકાવ કરવામાં આવે તો આપણે મોલાનું નિયંત્રણ કરી શકીએ છીએ। આમ છતાં પણ જો મોલોનો ઉપદ્રવ વધુ જોવા મળે તો રાસાયણિક નિયંત્રણમાં થાયોમિથોક્ઝામ 5 ગ્રામ, ઇમિડાક્લોપ્રિડ 8 મિલી, પ્રોફેનોફોસ 30 મિલી 15 લીટર પાણીમાં ભેળવી વારા પરથી 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવામાં આવે તો આપણે મોલાનું નિયંત્રણ સારી રીતે લઈ શકીએ છીએ। મોલાના નિયંત્રણ માટે ખેડૂતોએ એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે કે મોટાભાગે ખેડૂતો ડસ્ટિંગ એટલે કે પાવડર ભૂકીરૂપ દવાનો છંટકાવ કરતા હોય છે। તો આવા પાવડરયુક્ત દવા ડસ્ટિંગ કરવું હોય તો 50%થી વધારે શીંગો બેસેલી હોય પછી જ ડસ્ટિંગ અથવા પાવડરનો ઉપયોગ કરવો કે જેથી ફૂલ છે બળી ના જાય અને શીંગો સારી રીતે બેસે। આભાર।